રાધે કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, દરેક મનુષ્યને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે અને તે પોતાના જીવનમાં જે પણ કર્મો કરે છે તે મૃત્યુ પછી તે કર્મો અનુસાર જ જન્મ લે છે. કેટલાકને કૂતરા તરીકે જન્મ મળે છે અને કેટલાકને ઘેટા બકરા તરીકે જન્મ મળે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર આ પૃથ્વી પર રહેતા બધા મનુષ્યો મૃત્યુ પછી તેમના કર્મો અનુસાર અલગ અલગ યોનિમાં જન્મ લે છે અને તેમને તેમના પાપોનું ફળ ભોગવવું પડે છે. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્યો પોતાના જીવનમાં ઘણા બધા પાપ કરે છે તેઓ એવી યોનિમાં જન્મ લે છે જેમાં તેઓ પોતાનું દુઃખ બીજા કોઈને કહી શકતા નથી અને ન તો પોતાનું દુઃખ કોઈને જણાવી શકે છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવા કયા કાર્યો છે જે મનુષ્યએ પોતાના જીવનમાં ન કરવા જોઈએ, નહીં તો તેને કૂતરા તરીકે જન્મ મળે છે અને આખી જિંદગી અહીં તહીં ભટકવું પડે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ વિશે શું કહ્યું છે? મનુષ્યના એવા કયા પાપો છે જેના કારણે દરેક મનુષ્ય આગામી જન્મમાં કૂતરા તરીકે જન્મ લે છે? આપણે એક વાર્તા દ્વારા જાણીશું. એટલા માટે મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એકવાર લાઈક કરો. મિત્રો, એ સમયની વાત છે જ્યારે દેવી રાધા ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આજે જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મેં જોયું કે એક કૂતરો ખોરાકની શોધમાં અહીં તહીં ભટકતો હતો અને એક માણસ ત્યાં ખોરાક ખાઈ રહ્યો હતો. પછી તે કૂતરો જઈને તેની પાસે બેઠો અને કૂતરો વિચારી રહ્યો હતો કે હવે તે મને પણ રોટલી ખવડાવશે, પરંતુ તે માણસે એકલા ખોરાક ખાઈ લીધો અને કૂતરાને રોટલીનો ટુકડો પણ ન આપ્યો. પછી કૂતરો ત્યાંથી ભૂખ્યો ચાલ્યો ગયો. અને ભગવાન, આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને હું ઈચ્છું છું કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો. પછી ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું, હે દેવી, તમારા મનમાં ગમે તેટલા પ્રશ્નો હોય, ચિંતા કર્યા વિના મને કહો, હું તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ. પછી દેવી રાધાએ કહ્યું, પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે મનુષ્યને કયા પાપને કારણે કૂતરાનો જન્મ લેવો પડે છે અને એવા કયા કાર્યો છે જે માનવીએ તેના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ, નહીં તો તેને કૂતરાનો જન્મ મળે છે. અને મારો બીજો પ્રશ્ન એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી આપણને કયું પુણ્ય મળે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવી, હું તમને એક વાર્તા કહીશ જે સાંભળીને તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે, પરંતુ વાર્તાને સંપૂર્ણ ધ્યાનથી સાંભળજો. પછી દેવી રાધાએ કહ્યું, પ્રભુ, તમે મને કહો, હું વાર્તાને ધ્યાનથી સાંભળીશ. પછી વાર્તા કહેતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એક સમયે જ્યારે ભગવાન શ્રી રામ તેમની સભામાં બેઠા હતા ત્યારે તેમણે કૂતરાના રડવાનો અવાજ સાંભળ્યો. પછી તેમણે સભામાં હાજર દ્વારપાળને કૂતરાને ત્યાંથી ભગાડવા કહ્યું. પછી દ્વારપાળ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી ભગાડી મૂકે છે. અને પછી બીજા દિવસે જ્યારે ભગવાન શ્રી રામ ફરીથી સભામાં બેઠા હોય છે ત્યારે તે કૂતરો ફરીથી તે જ જગ્યાએ આવીને બેસે છે. અને ભગવાન શ્રી રામ સભામાં કંઈક કહેવાનું શરૂ કરે છે ત્યારે ફરીથી તે કૂતરો જોરથી રડવા લાગે છે. અને આ વખતે પણ દ્વારપાળ કૂતરા પાસે જાય છે અને તેને ભગાડે છે. પછી ત્રીજા દિવસે જ્યારે ભગવાન શ્રી રામ દરબારમાં બેઠા હતા ત્યારે તે કૂતરો ફરીથી આવ્યો અને તે જ જગ્યાએ બેસી ગયો અને જોરથી રડવા લાગ્યો. પછી ભગવાન શ્રી રામે મનમાં વિચાર્યું કે આ કૂતરો રોજ મારા દરબારમાં કેમ આવે છે અને જ્યારે કોઈ તેને મારતું પણ નથી છતાં તે રડવા કેમ લાગે છે?
આ બધું વિચારીને ભગવાન શ્રીરામે દ્વારપાળને કહ્યું, તે કૂતરાને મારા દરબારમાં લઈ આવો. પછી દ્વારપાળ તે કૂતરા પાસે જાય છે અને તેને કહે છે કે, ઓ કૂતરા, તું રોજ અહીં આવીને રડે છે. આવ, ભગવાન શ્રીરામે તને પોતાના દરબારમાં બોલાવ્યો છે. અને કૂતરો કહે છે કે, હે મુનિવર, હું કૂતરો છું અને કૂતરાઓને મંદિર, રાજભવન, રસોડું અને ગૌશાળા જેવા પવિત્ર સ્થળોએ જવાની મનાઈ છે. મને અપવિત્ર માનવામાં આવે છે. તેથી જ હું ભગવાન શ્રીરામના દરબારમાં આવી શકતો નથી. તમે જાઓ અને ભગવાન શ્રીરામને કહો કે જો તે મને મળવા માંગે છે તેણે અહીં આવવું પડશે, પણ હું ત્યાં જઈ શકતો નથી. કૂતરા પાસેથી આ સાંભળીને દ્વારપાળ ભગવાન શ્રીરામની પાસે જાય છે અને તેને કૂતરા દ્વારા કહેવામાં આવેલી બધી વાતો કહે છે. પછી ભગવાન શ્રીરામ કૂતરા પાસે આવે છે અને કહે છે કે, ઓ કૂતરા, તું રોજ મારા દરબારમાં આવીને કેમ રડે છે? શું મારા દ્વારપાળે તને માર્યો છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? ત્યારે કૂતરો કહે છે, ના પ્રભુ, તમારાથી કોઈ ભૂલ નથી થઈ અને તમારા દ્વારપાળે પણ મને નથી માર્યો. તો ભગવાન રામે પૂછ્યું, તો રોજ મારા દરબારમાં આવીને કેમ રડે છે? ત્યારે કૂતરાએ કહ્યું કે એક સંન્યાસી મને પથ્થર માર્યો છે, જેના કારણે મારો પગ તૂટી ગયો અને મારાથી સરખું ચલાતું પણ નથી. એટલે મને ખૂબ પીડા થઈ રહી છે. એટલે હું રોજ તમારા દરબારમાં આવીને રડું છું. મેં સાંભળ્યું છે કે તમારા દરબારમાં ન્યાય થાય છે, એટલે હું તમારી પાસે ન્યાય મેળવવા માટે આવું છું. તો તમે તે સંન્યાસીને સજા કરો. આ સાંભળીને ભગવાન રામને ઘણું દુઃખ થયું. તેણે સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ અને સંન્યાસીને મારા દરબારમાં લઈ આવો. હું તે સંન્યાસીની અવશ્ય સજા આપીશ. સૈનિકો જાય છે અને સંન્યાસીને દરબારમાં લઈ આવે છે. ભગવાન રામ સંન્યાસીને પૂછે છે કે શું તે આ કૂતરો જે કહી રહ્યો છે તે સાચું છે? તમે આ કૂતરાને પથ્થર માર્યો છે કે જેનાથી એને ખૂબ પીડા થાય છે અને તે સરખી રીતે ચાલી પણ શકતો નથી. એણે શું અપરાધ કર્યો હતો કે તેને આટલી મોટી સજા આપી અને એનો પગ જ ભાંગી નાખ્યો? તો સંન્યાસીએ કહ્યું કે પ્રભુ, જ્યારે હું મારી જોડી લઈને ભીખ માંગવા માટે રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે આ કૂતરો મારી પાસે આવ્યો અને તેની પૂંછડી હલાવવા લાગ્યો. અને જ્યારે મેં તેને ખાવા માટે કંઈ આપ્યું નહીં ત્યારે તેણે મારા ભિક્ષામાં આવેલા ખોરાકને સ્પર્શ કર્યો, જેના કારણે હું ગુસ્સે થઈ ગયો અને એક પથ્થર ઉપાડીને તેને માર્યો અને તેનો પગ ભાંગી ગયો, કારણ કે તે પથ્થર ખૂબ મોટો હતો. સંન્યાસીની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ તે સંન્યાસી પર ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે સંન્યાસીને કહ્યું, આ કૂતરો એક અજ્ઞાની પ્રાણી છે. તેને પેટ ભરવા માટે આ કર્યું. તેને એવું જ્ઞાન નથી કે કોઈના ખોરાકને સ્પર્શ ન કરવો જોઈએ. તેથી જ આ કૂતરાએ આવું કર્યું. પણ તમે તો સંન્યાસી છો. તમને આ વાતનું જ્ઞાન છે કે કોઈ પણ પ્રાણીને આ રીતે મારવું ન જોઈએ. છતાં તમે આ પ્રાણીને પથ્થર માર્યો. તેથી જ કૂતરાનો કોઈ વાંક નથી, પણ તમે ગુનો કર્યો છે. તમે એટલો મોટો ગુનો કર્યો છે કે તમે ખૂબ જ જાણકાર હોવા છતાં આ કૂતરાને પથ્થર માર્યો. તેથી જ તમે ગુનેગાર છો. પછી ભગવાન શ્રીરામે કૂતરાને કહ્યું કે આ સંન્યાસી તારો ગુનેગાર છે, બોલ તેને શું સજા આપવી જોઈએ? કૂતરાએ કહ્યું, આ સંન્યાસીને એક નગરનો રાજા બનાવી દો. ભગવાન રામે કહ્યું, ઠીક છે, એને રાજા બનાવી દઈએ. સંન્યાસીને સુંદર વસ્ત્ર પહેરાવીને ઘોડા પર બેસાડ્યો અને મહેલમાં લઈ જવામાં આવ્યો અને તે નગરનો રાજા બનાવી દેવામાં આવ્યો. જ્યારે તે રાજા બની ગયો ત્યારે તે સંન્યાસી ખૂબ જ ખુશ હતો અને તેના મગજમાં વિચાર આવતા હતા કે તે કૂતરો કેટલો પાગલ છે, કેમ કે મેં તો એને પથ્થર મારીને એનો પગ ભાંગી નાખ્યો અને એણે મને સજા દેવાને બદલે આ નગરનો રાજા બનાવી દીધો. કોઈની સમજમાં નહોતું આવી રહ્યું કે કૂતરાએ સંન્યાસીને સજા આપવાના બદલે તેને રાજા કેમ બનાવી દીધો.
તો ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા માટે પ્રભુ શ્રી રામની પાસે ગયા અને પ્રભુ શ્રી રામને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, આ કૂતરાએ સંન્યાસીને સજા દેવાને બદલે રાજા કેમ બનાવી દીધો? કારણ કે એ સંન્યાસીએ કૂતરાનો પગ ભાંગી નાખ્યો હતો, તો તેને સજા દેવાની હતી. ત્યારે ભગવાન રામે કહ્યું કે તમારા આ પ્રશ્નનો જવાબ તો તમને તે કૂતરો જ આપી શકે છે કે તેમને આવું શા માટે કર્યું. ત્યાર પછી તે લોકો કૂતરાની પાસે ગયા અને કૂતરાને પૂછ્યું કે તે પેલા સંન્યાસીની સાથે આવું કેમ કર્યું? એને સજા દેવાને બદલે એને નગરનો રાજા કેમ બનાવી દીધો? કેમ કે એણે તો તારો પગ ભાંગી નાખ્યો હતો. ત્યારે કૂતરાએ હસતા હસતા જવાબ આપ્યો કે તમે જાણવા માંગો છો કે મેં એ સંન્યાસીને સજા દેવાને બદલે રાજા કેમ બનાવી દીધો? તો સાંભળો, હું પણ પાછલા જન્મમાં એક નગરનો રાજા હતો અને ગરીબો પર ખૂબ જ અત્યાચાર કરતો હતો. મારા નગરમાં જેટલા પણ લોકો હતા તે ખૂબ જ ગરીબ હતા. તે આખો દિવસ પોતાના ખેતરમાં ખૂબ જ મહેનત મજૂરી કરીને અન્ન ભેગું કરતા હતા. તેમાંથી અડધું હું લઈ લેતો હતો અને કોઈ પણ તેમાંથી મને અડધો ભાગ ન આપતા હતા તેને મારા સૈનિકો ખૂબ જ મારતા હતા, તેના પર અત્યાચાર કરતા હતા અને એવું કરીને એની મહેનતનું અડધું ધન હું લૂંટી લેતો હતો. આવી રીતે પાછલા જન્મમાં મેં ખૂબ જ પાપો કર્યા હતા, એટલે મને આ જન્મમાં કૂતરાનો અવતાર મળ્યો અને અત્યારે હું પાછલા જન્મમાં કરેલા ખરાબ કર્મોનું ફળ ભોગવી રહ્યો છું. અને એટલે જ મેં તે સંન્યાસીને નગરનો રાજા બનાવ્યો છે, જેથી કરીને તેને પણ આગલા જન્મમાં કૂતરાનો અવતાર મળે અને ત્યારે જ એને સમજમાં આવશે કે કૂતરાનું જીવન કેટલું મુશ્કેલી ભર્યું હોય છે અને પોતાનું પેટ ભરવા માટે શું શું કરવું પડે છે અને અન્ન માટે કેટલા વલખા મારવા પડે છે અને કેટલાય લોકોના માર ખાવા પડે છે. પછી દરેક લોકોને કૂતરાની વાત સાંભળીને સમજમાં આવી ગયું કે કૂતરાએ સંન્યાસીને સજા દેવાને બદલે રાજા કેમ બનાવ્યો. મિત્રો, પછી વાર્તા આગળ વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ દેવી રાધાને કહે છે કે હે દેવી, હવે હું તમારા બંને પ્રશ્નોના જવાબ આપું છું. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે એવા કયા કાર્યો છે જે માણસે તેમના જીવનમાં ન કરવા જોઈએ, નહીં તો તેને કૂતરા તરીકે જન્મ મળે છે. તો સમજો કે જે માણસ તેના જીવનમાં તે રાજાની જેમ ઘણા પાપ કરે છે તે કૂતરા તરીકે જન્મે છે. અને તમારો બીજો પ્રશ્ન એ હતો કે કૂતરાને રોટલી ખવડાવવાથી આપણને શું પુણ્ય મળે છે. તો સમજો કે જે માણસ કૂતરાને રોટલી ખવડાવે છે તેને તેના જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં તેને મોક્ષ મળે છે. અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે. તેથી જ દરેક વ્યક્તિએ કૂતરાઓ અને ભિખારીઓને રોટલી ખવડાવવી જોઈએ. પછી દેવી રાધા કહે છે કે પ્રભુ, પૃથ્વી પર કેટલાક લોકો એવા છે કે જેમના દરવાજા પર આવતા કૂતરાઓને મારતા અને ભગાડતા હોય છે અને કૂતરાઓ અને ગાયોને ક્યારેય રોટલી ખવડાવતા નથી, પરંતુ તેઓ ભગવાનની ખૂબ પૂજા કરે છે. તો શું ભગવાન આવા લોકોની પૂજા સ્વીકારે છે? પછી ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા બોલ્યા, આ એ જ લોકો છે જે ગંગાજી પાસે પોતાના પાપ ધોવા જાય છે અને ત્યાંથી પાછા આવતાની સાથે જ ફરીથી પાપ કરવાનું શરૂ કરે છે. પછી દેવી રાધા કહે છે પ્રભુ, શું ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાતા નથી? પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ગંગાજીમાં ફક્ત તે જ પાપ ધોવામાં આવે છે જે અજાણતા કરવામાં આવે છે. જાણી જોઈને કરેલા પાપ ગંગાજીમાં ધોવાતા નથી અને ગંગાજીમાં સ્નાન કરવાથી ફક્ત તે જ વ્યક્તિ શુદ્ધ બને છે જેનું મન સ્વચ્છ હોય છે અને મનમાં કોઈ કપટ નથી અને મનમાં કોઈ ગંદા વિચારો નથી. અને જે લોકો ગંગાજીમાં બીજાઓની બહેનો અને પુત્રીઓ પર ખરાબ નજર રાખે છે તેનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. અંતે આવા લોકોનો નાશ થાય છે અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું ફળ ચોક્કસપણે મળે છે અને તે ભોગવવું જ પડે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને જણાવો. રાધે કૃષ્ણ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો
અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ.